ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેશે તે વિશે। જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે। આ મહિનામાં તમારા જીવનમાં કેવા ફેરફારો આવી શકે છે, તમારે કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને કયા ક્ષેત્રોમાં તમને શ્રેષ્ઠ તકો મળશે, તે તમામ વાતો આજે આપણે ખૂબ જ સરળ અને વાસ્તવિક રીતે સમજીશું। આપણું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે અને સમય અનુસાર આપણી પરિસ્થિતિઓ બદલાતી રહે છે। આ બદલાતા સમયમાં સાચી દિશા અને સચોટ માર્ગદર્શન મળી રહે તો આપણે કોઈપણ પડકારનો સામનો સરળતાથી કરી શકીએ છીએ। આ મહિનો તમારા માટે નવી આશાઓ અને કેટલાક મહત્વપૂર્ણ પાઠ લઈને આવ્યો છે, તેથી આ વિડીયોને છેલ્લે સુધી શાંતિથી જુઓ અને પોતાના જીવનને વધુ ઉત્તમ બનાવવા માટે આપેલા સૂચનોને સમજવાનો પ્રયત્ન કરો। આગામી મહિનામાં તમારા સ્વાસ્થ્ય અને દૈનિક જીવનશૈલી પર થોડું વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે। ખાસ કરીને પેટ અને પાચનતંત્રને લગતી સમસ્યાઓ તમને થોડી પરેશાન કરી શકે છે। ઘણીવાર આપણે બહારનું કે મસાલેદાર ભોજન ખાવાની આદતને કારણે એસિડિટી કે પેટમાં બળતરા જેવી તકલીફો અનુભવીએ છીએ। આ મહિને તમારે તમારા ખાવા પીવા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે। તાજો અને ઘરે બનાવેલો હળવો ખોરાક લેવો તમારા માટે સૌથી વધુ લાભદાયક રહેશે। વધુ પડતું તેલવાળું કે વાસી ખોરાક ખાવાથી દૂર રહેવું, કારણ કે તેનાથી ફૂડ પોઈઝનિંગ કે પાચન કથળવાની શક્યતા વધી જાય છે। આ ઉપરાંત મગજ પર કારણ વગરનો તણાવ ન લેવો। શારીરિક થાક અને માનસિક બેચેનીથી બચવા માટે પૂરતી ઊંઘ લો અને સવારે થોડો સમય ખુલ્લી દવામાં ચાલવાની ટેવ પાડો। જ્યારે તમારું શરીર અને મન સ્વસ્થ હશે ત્યારે જ તમે તમારા કામમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપી શકશો। શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્ર પરિણામો આપનારો રહેશે। તમારું મન એકાગ્ર રહે તેવું તમે ઈચ્છશો, પરંતુ આસપાસનું વાતાવરણ કે સોશિયલ મીડિયા તમારું ધ્યાન ભટકાવી શકે છે। ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ પુસ્તક કે વિષય વાંચવા બેસો છો ત્યારે વારંવાર મોબાઈલમાં મેસેજ ચેક કરવા કે ગેમિંગમાં સમય બગાડવાની ઈચ્છા થઈ શકે છે। આ પ્રકારના વિક્ષેપોથી તમારે બચવું પડશે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે ઉચ્ચ અભ્યાસની તૈયારી કરી રહ્યા હોવ તો એક ચોક્કસ ટાઈમટેબલ બનાવીને ચાલો। અભ્યાસની સાથે સાથે મિત્રો સાથે નકામી વાતોમાં કે વગર કામના પ્રવાસોમાં સમય વેડફવાથી બચવું। જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે પ્રમાણિક રહેશો અને સખત મહેનત કરશો તો પરિણામ ચોક્કસ તમારા પક્ષમાં આવશે। શિસ્ત અને સમર્પણ જ આ મહિને તમારી સફળતાની ચાવી બનશે। પ્રેમ સંબંધો અને અંગત જીવનની વાત કરીએ તો આ મહિનો તમારા દિલમાં નવી ઉર્જા અને ઉત્સાહ ભરી દેશે। જો તમે કોઈ સર્જનાત્મક ક્ષેત્ર જેવા કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ચિત્રકામ કે સંગીતમાં રસ ધરાવો છો તો તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે। પ્રેમીઓ વચ્ચે મધુરતા રહેશે અને તમે એકબીજા સાથે યાદગાર ક્ષણો વિતાવી શકશો। પરંતુ આ સમય દરમિયાન એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે નાની નાની વાતો પર આવેશમાં આવી જવું કે ગુસ્સો કરવો સંબંધોમાં તિરાડ પાડી શકે છે। ક્યારેક પોતાના પાર્ટનર પર પોતાની મરજી ઠોકી બેસાડવાની ટેવથી બચવું જોઈએ। સંવાદમાં નમ્રતા રાખવી અને સામેવાળી વ્યક્તિના વિચારોને પણ માન આપવું જરૂરી છે। લાગણીઓ પર નિયંત્રણ રાખીને જો તમે પ્રેમથી વાત કરશો તો તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે। દાંપત્ય જીવન એટલે કે વૈવાહિક જીવનમાં આ મહિનો આર્થિક અને માનસિક રીતે સુખદ સાબિત થશે। તમારા જીવનસાથીનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં મળશે। પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમારા જીવનસાથી તરફથી કોઈ મહત્વપૂર્ણ સલાહ કે આર્થિક મદદ મળી શકે છે। જો તમે બંને મળીને કોઈ નવું રોકાણ કે કૌટુંબિક આયોજન કરી રહ્યા હોવ તો તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે। જો કે આ બધી સકારાત્મકતા વચ્ચે તમારે તમારી વાણી પર સંયમ રાખવાની ભારે જરૂર છે। ક્યારેક બોલવામાં વપરાયેલા કડવા કે તીખા શબ્દો સામેવાળી વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડી શકે છે। ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ રાખવા માટે દલીલોથી દૂર રહેવું અને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો। ઘરના વડીલોના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે। નોકરી અને વ્યાપારના ક્ષેત્રે આ મહિનો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે। જો તમે લાંબા સમયથી પોતાના કરિયરમાં કોઈ મોટો ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા હતા તો આ યોગ્ય સમય છે। જો કે સફળતા મેળવવા માટે માત્ર સખત મહેનત પૂરતી નથી, પરંતુ તમારે સ્માર્ટ વર્ક એટલે કે બુદ્ધિપૂર્વકનું આયોજન કરવું પડશે। ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બિઝનેસ કરો છો
તો જૂની પદ્ધતિઓ છોડીને નવી ડિજિટલ રીતો કે નવી તકનીકોનો ઉપયોગ કરવાનું શરૂ કરો. વેપારમાં નાના મોટા જોખમો લેવાથી ગભરાશો નહીં, કારણ કે સમજી વિચારીને લેવાયેલા નિર્ણયો તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. ઓફિસમાં તમારા સહકર્મચારીઓ સાથે સંબંધો સારા રાખવા અને રાજકારણથી દૂર રહેવું. તમારી અંદર રહેલી ક્ષમતાઓને ઓળખીને યોગ્ય દિશામાં કામ કરશો તો પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં થઈ રહેલા સતત બદલાવોથી ડરવાની જરૂર નથી, પણ તેની સાથે અનુકૂળ થવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગતું હશે કે તમારું કામ અટકેલું છે કે તમને તમારી મહેનતનું પૂરતું ફળ નથી મળી રહ્યું. પરંતુ આ મહિને પરિસ્થિતિઓ બદલાવા લાગશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો સારી તકો સામેથી આવી શકે છે. વેપારી વર્ગ માટે નવા ગ્રાહકો બનાવવાનો અને પોતાના નેટવર્કને વિસ્તારવાનો આ ઉત્તમ સમય છે. પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને સાચી વ્યૂહરચના જ તમને સફળતાના શિખર પર લઈ જશે. કોઈપણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી, જેથી આગળ જતાં કોઈ નુકસાન ન થાય. જીવનમાં આવતા પડકારોને દૂર કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે કેટલાક ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો કરી શકાય છે. ઉપાયો કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દર બુધવારે ગણેશજીની પૂજા કરવી અને તેમને મોદક કે લાડુનો ભોગ ધરાવવો તમારા માટે અત્યંત શુભ રહેશે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, તેમને લીલું ઘાસ કે રોટલી ખવડાવવી એ તમારા દૈનિક જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે. દરરોજ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારામાં રહેલો ભય દૂર થશે અને તમને માનસિક શક્તિ મળશે. વિદ્યા અને પ્રેમના ક્ષેત્રમાં શુભ ફળ મેળવવા માટે ઓમ દ્રા દ્રી દ્રૌસઃ શુક્રાય નમઃ અને ઓમ બ્રાં બ્રી બ્રૌસઃ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ નાના નાના કાયદાઓ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી રોશની અને સાચી દિશા આપશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તેનાથી તમને માર્ગદર્શન મળ્યું હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા તમામ મહત્વપૂર્ણ વિડિયોઝની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ કે ઓમ નમઃ શિવાય લખીને તમારી હાજરી નોંધાવો અને તમારા વિચારો અમારી સાથે શેર કરો. ધર્મલોક પરિવાર સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે અને ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે.